તો યાર તો સવારમાં ઘેર મહેમાન આવ્યા છે ખાસો બધો જો શિવે ગોઠિયા નાખે શિવના ગોઠિયા ખાવા આવ્યા છે હોય હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે જો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી છે ને આપણે થઈએ છીએ નહીં તો ફ્રેશ અને શિવજી નામ બાકી છે નામ છે ને તો કાંઈ શિવભાઈ કીધું કાબરો બોલાવો ચાલો આપણો ઘરમાં જઈએ ચા પીએ અને કાબરો લઈએ તો યાર તો સવારમાં ઘેર મહેમાન આવ્યા છે ખાસો બધો જો શિવે ગોઠિયા નાખે શિવના ગોઠિયા ખાવા આવ્યા છે હોય અરે વાહ એ શિવભાઈ કોણ આવ્યું એ શિવ તો કઈ જો કાબો હઈ ગોઠિયા પતીએ જ્યારે હોય તો કઈ આજે થોડા મેઘરાજ હવા થોડા બંધ થયા છે પણ હજી તો ભેનું છે ઘર આગળ બધું ઓકે સર આયા હું તને ફોન કરતો કે સાહેબ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ તો પેલા મજામાં જો સરસ મજાની સવાર પડી છે પણ સવારમાં રાત તો વરસાદ થોડો ઠંડો પડે છે અને રાતે તો વરસાદ પડે ગાઈઝ તમારે ચોટલું વરસાદ પડે કોમેન્ટ કરજો મજબૂત વરસાદ ના પડે નથી તો જો આટલા બધું સાફ થયું કચરો બધું સાફ થઈ ગયું છે કાલે એટલો બધો કચરો હતા માફી બધો વાળી બહાર કાઢે તો મોટો ઢગલો કે પેલો ભરવાડ આવતો નહીં ભરવાડ આવતો રાતે મેઘરાજાએ સાફ કરી દીધું બધું જઈને વિરેમાં જઈને ના વિડીયો હતા નહીં જો રાતે ગયો તો હું આવ્યો રાતે મારી અત્યારે એવું કરે અત્યારે હું લે કોમ થયા હતો જો ગાઈસ ચાલુ બાળું મસ્ત લીલું છમ થઈ ગયું અને વરસાદ એ તો બધું મસ્ત કચકડા જેવું કહી ગયું પણ બેનાનો કંટાળો આવ્યો ચાલે છે મમ્મી જતી મમ્મી તો માધેમાં છે પેલો છોટું વિશાળનો આવ્યો છે વહેલા સાધુ મારા અંગાએ સાધો કોજ વાગ્યો કે પપ્પા હું તો જાઉં છું નદી ઓર કે હિંમત આની કર નહીં આવ્યો કઈ થોડા ઘરો થોડા ખરાબ ચાલે છે રાતે તો અમારા વિરેનબેન તો નુકસાનથી બચારા પાણીમાં રમતા હતા છે કે કાચ વાગ્યો સ્ટાઇલ વાગ્યો આટલી બધી ભોગ પડી જઈ છે કઈ વિડીયો હું જોજો આગલા બ્લોગમાં આવ્યો છે શું કેવું તો કઈ આ બાજુ જો મસ્ત મજાની હવાર પડી જઈ પણ અમારા વિરેનબેન કાલે વાગ્યું હતું પગમાં વિરેન દવા ગળી બેટા એ આ બાજુ દવા ગળી જો પછી આટલું ગાઈસ વાગ્યું હતું ને જો અમારે સાતુ બેને દવા આલી આજ તો જો સાતુ દવા તું આલી સાતુ આવે જો ક એ દવા તું આલી ભાઈ અમારા છોટુને દવા આલી છે સાતુને વિરેનને વિરેનભાઈ જો રોજ તો આમ તો સાયકલે ફરફર કરતો આજે સાયકલે પડી રહી છે કારણ કે આ તો આમ પગ વાગ્યું એટલે કોણ ચલાવે બે ભાઈ મારા ભાઈના બાજુ બે જા એવું વિરે ખાવું તારે કે ખાવું તો કહે જો બે ભાઈ બેઠા જોડે કારણ કે અમારા વિરેનને વાગ્યું એટલે પેલો સાતુને મૂકીને અમારે ચોય ના જાય બે ભાઈ મોબાઈલ જોવું છે આમ પગ વાગ્યું છે આ બાજુ પૂજા તો કપડાં તો હશે તો ભાઈ જો બહાર મસ્ત ઠંડો વરસાદ ચાલુ થોડો બંધ છે ચલો ગાઈસ ફાઇનલી જો મમ્મીએ ઘેર આવી ગયો છે અને આપણો સ્ટેન્ડ લઈ લીધું છે શૂટિંગ માટે તો ફર્સ્ટ ક્લાસ શૂટિંગ માટે હું સર તૈયારી કરીએ થોડી જો ગાઈસ મમ્મીજી ઘેર આવી ગયા છે ભાઈ ચા હતા મને ખાવાની દૂધ લેવા હતા પેલા કોણ થાય તાર પીવી તો લેતા હા રે ચલો ગાઈસ થોડું કોમ્પોર્ટ થાય પહેલાં ગાઈસ જો બહારનો માહોલ જેવો છે જો બધા રેનકોટ ફેરી ફરી ગઈ અને માથેમાં દેખાય અમારા તો ગાઈસ વરસાદ ચાલુ જ છે ફાઇનલી જો ભાઈ મસ્ત મજાનો અને ગાઈસ આપણે ફાઇનલી છત્રી લઈને નીકળીએ છીએ બહાર દૂધ લેવા જતા ગલ્લા ચલો ગાઈસ ફાઇનલી દૂધ લઈને ઘેર આવીએ ને જો વરસાદ તો પાહો ચાલુ જ છે ગાઈસ વરસાદ ઓછું થવાનું નામ લેતો નહીં અને આવા એટલો બધો આવતો નહીં પણ શું કરવાનું અને ગાઈસ આ બાજુ અમારા મમ્મીજી અમારા માટે બનાવી દીધી મસ્ત મજાની ઈચ્છા આજ તો ખાસા તારી ચા પીએ ઘેર અઠવાડિયું થઈ ગયું ભાઈ પાણી મીકતે ને હવે પપ્પા માટે ગરમ આટલા દોડી બાંધવા નથી ખાલી બાંધી નથી હું બધી ગાડી આવી ચલો મસ્ત વાતાવરણ છે એટેણી ટિફિન લઈ જાય ડોલ સંપોલ તો એટેણિયા તે કોણ બોલાવે આનંદ એ આનંદ બોલાવો આનંદ ઇન કે છે બોલાજી ચો આની જો આની કે તે ખાલે તો કઈ ફાઇનલી જો મસ્ત મજાના સીડીઓમાં
બેઠા છીએ અને બે બ્લોગ લઈએ છીએ અને ગાઈ જાય નેચર કોણ આવી ગયું પહેલાં તો ગાઈ જો શિવ પગત છે ચડવાની તૈયારી તો સીધી એ ચપ્પલ એ પડ્યો ને લઈ જજો નથી પેલા એમ કરો કેટલો ટાઈમ હોય કોણ આવ્યું બધા લપસી પડે ધપ લઈ ભોય અલે દક્ષિણભાઈ અમાર રેકોર્ડિંગ થઈ ગયું લે ભોણા આ બે ગુનો ચમ હતી દીકલી જમ હતી નથી આ ના એટલા નહીં એ પેલા હતી માં આવશે કપૂરે કૂતરો મંથન કઈ ફાઇનલી માથામાં તેલ આઈ નાખી દીધું અને ઓળા તો મહેમાન આવી ગયો તો કઈ ફાઇનલી ત્યાં ગુનો આવી જશે દક્ષિણનું તો કયો સાંજે બગા વાયન ધોળો છે ને એટલા હતી તું તાની માં ઈ કના ઘેર આવી બેટા એ બેટી ઓ ગોટી કના ઘેર આવી તું ચેતા મમ્માના મુદુલ પેલું બાનું તમારે ધોવા બાકી છે જો ભીખીબુનનો લુક બદલાઈ ગયો પાછો કારણ કે હવે જવાન છે લોકાચાર એટલે લોકાચાર માટે સાડી પહેરી પડે હાડી જ લાગે છે ને હાડો તો હાડો તો ચો હાલો તો હારો જ લાગે છે પહેરો ને તો ભીખી સારું લાગે હું કેવો દક્ષિણ કોનો ફોન આવ્યો બધામાં જવાનું તો ફાઇનલી આ બાજુ જમવાનો ટાઈમ થઈ ગયો છે લેટ થયો થોડો મોડું થયું થોડું આ બધા હજી તો ખાસ બાકી કે અમારે ઊંઘે પતી જાય હું તો અમે ચાંદો બધો લઈ ગયો મારા મમ્મી એકદમ ટાઈમ આટલો શું કેવું કે 10 તો રોજનો ટાઈમ છે ચલો કહી દો પપ્પા મમ્મી બધા જમવા બી આવ્યો શાંતિથી મારા બાકી હજી તો અંગાત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ડુંગળી અમારા ભાગની બે વધી છે ચલો ગાય તો મસ્ત મજાની બનાવેલી મમ્મી જાણે લે રકાબી મત કાપ